આ તરફ ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે. ગીર પંથકમાં 5 ઇંચ વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સાસણ અને તાલાલા ગીર પંથકના ગામોમાં ધોધમાર વરસાદના પગલે નદી નાળાઓ છલકાયા છે. આ ઉપરાંત ધાલા અને વાડલા ગામમાં પણ વરસાદ વરસ્યો. વરસાદના પગલે રોડ રસ્તા પર પાણી વહેતા થયા. તો સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે. છેલ્લા 2 થી 3 દિવસથી ખાસ કરીને ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદ વરસતા લીલોતરી જોવા મળી રહી છે. નદી નાળા છલકાયા છે. નદીઓ 2 કાંઠે વહી રહી છે, જેના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે. સારા વરસાદના કારણે તેમને સારો પાક મળશે તેવી પણ આશા તેઓ સેવીને બેઠા છે. અને આ તરફ નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સાસણ તાલાલા ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખાસ કરીને ધાલા વાડલા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ ખાબક્યો છે.